નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે ખાણ ખનિજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને લાખો રૂપિયાની રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલા ભાજપના પૂર્વ નગરસેવક જગદીશ ઠાકોરની રજૂઆત તેમજ સાવરકુંડલાના આરટી એક્ટિવિસ્ટ અશરફ ચિંગારીની ટેલિફોનિક ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથેની વાતચીત બાદ આજ રોજ ખાણ ખનિજ વિભાગના ઇન્સ્પેક્ટર સોલંકી સહિતની ટીમ ત્રાટકી હતી અને તેમણે આજરોજ સાવરકુંડલા કે હાઈસ્કૂલ પાછળ સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતની જગ્યામાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવતો રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા શહેરની અંદર ચાલતા કોન્ટ્રાક્ટના કામોની અંદર ગેરકાયદેસર લીજ ચોરીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે અને લીઝમાંથી ચોરી કરી અને રેતીઓ વાપરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે, પરંતુ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની કોઈ મજબૂરી વશના કારણે કોઈ નિશ્ચિત કાર્યવાહી કરવામાં આવતી ન હતી। પરંતુ આજ રોજ સાવરકુંડલાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અશરફ ચિંગારીએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરતા તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા ભાજપના પૂર્વ નગરસેવક જગદીશ ઠાકોર દ્વારા ખબર સતત 4 દિવસથી સોશિયલ મીડિયા ઉપર રિવરફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બાતમી અને ફરિયાદો તેમજ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હતા। તેનું અનુસંધાને આજરોજ રાહી કન્સ્ટ્રક્શનના ચાલતા કામમાં લીજ ચોરીની રેતી વપરાતી હોવાની ફરિયાદને અનુસંધાને આજરોજ સાવરકુંડલાની અંદર ખાણ ખનિજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને લીજ વગરની રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે સાવરકુંડલા શહેરમાં કાળી રેતી ક્યાંથી આવે છે, કોણ સપ્લાય કરી રહ્યું છે તે અંગે પણ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવેલ છે। ત્યારે આગામી દિવસોની અંદર સાવરકુંડલા શહેરમાં ચાલી રહેલા કોન્ટ્રાક્ટના કામોની અંદર કોન્ટ્રાક્ટરો રેતીઓનો જથ્થો ક્યાંથી લાવે છે, કોણ સપ્લાય કરી રહ્યું છે, કોણ છે આના સ્ત્રોતો, તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। હાલમાં તો સાવરકુંડલા રિવરફ્રન્ટની ચાલી રહેલી કામગીરીમાં ગેરકાયદેસર લીજ વગરની રેતી રાહી કન્સ્ટ્રક્શન દ્વારા વાપરવામાં આવી હોવાની ફરિયાદ સાવરકુંડલાના આરટી એક્ટિવિસ્ટ અશરફ ચિંગારી તેમજ પૂર્વ નગરસેવક જગદીશ ઠાકોરની ફરિયાદને અનુસંધાને ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા આજ ખૂબ જ મજબૂતાઈથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, તેમજ કાળી રેતીના થઈ રહેલા કાળા કારોબાર અંગે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતી હોવાની જાણવા મળી રહ્યું છે। ત્યારે આગામી દિવસોની અંદર સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાંથી થતી લીઝ ચોરી અને ખનિજ ચોરીની ફરિયાદ અનુસંધાને ખાણ ખનિજ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।